નમસ્કાર, સ્વાગત છે આપનું અસ્મિતા વિશેષમાં. હું છું ગીતા. ગુજરાતને લાગ્યું જૂતા ફેંક રાજનીતિનું ગ્રહણ. ગૃહ રાજ્યમંત્રી પર વિધાનસભાની બહાર ફેંકાયું જૂતું. સુરતમાં સુરેશ પ્રભુ, સુરેન્દ્રનગરમાં શંકર વેગડ, મહેસાણામાં ઋત્વિજ પટેલ બન્યા નિશાન. રાજનેતાઓને નિશાને લેવાનું શું છે કારણ? આજ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી ખાસ રજૂઆત, જૂતા ફેંક રાજનીતિ. તો વિધાનસભા ભવનની અંદર મારામારીની ઘટના હજુ તાજી છે અને એવામાં વિધાનસભા ભવનની બહાર જોવા મળ્યા ગુંડાગર્દીના દ્રશ્યો. એક યુવકે સરેઆમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર કર્યો જૂતાનો ઘા. ફરી એકવાર રાજનેતા બન્યા નિશાન. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયું જૂતું. જૂતા રૂપે મંત્રી પર વરસ્યો આ યુવકનો ગુસ્સો. અચાનક હુમલો થતા ગભરાયા જાડેજા. આ દ્રશ્યો છે ગુજરાત વિધાનસભા પરિસરના, જ્યાં જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાનો અવાજ બનીને રાજ્યના વિકાસની ચિંતા અને ચિંતન કરવા એકઠા થાય છે. પણ આ શું થયું? વિધાનસભા બજેટ સત્રનો 12મો દિવસ હતો અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિધાનસભાની બહાર મીડિયા સેન્ટર પાસે પ્રેસ કોન્ફરન્સ સંબોધવા બહાર આવ્યા. ત્યારે ત્યાં કંઈક એવું બન્યું જે કોઈએ વિચાર્યું નહોતું અને ખુદ પ્રદીપસિંહ પણ આ ઘટનાને પગલે ગભરાઈ ગયા. પ્રદીપસિંહ જેવા મીડિયાને માહિતી આપવાની તૈયારી કરી રહ્યા હતા કે અચાનક તેમના પર ફેંકાયું જૂતું. એક ગોપાલ નામના શખ્સે તેમના પર જૂતું ફેંકીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જાડેજાને જૂતું વાગ્યું નહીં, પણ ઓચિંતા હુમલાથી જાડેજા સ્તબ્ધ થઈ ગયા અને બાદમાં જાડેજા પણ હુમલાખોર શખ્સ સામે ધસી આવ્યા. જોકે તે પહેલા જ ત્યાં ઉપસ્થિત સુરક્ષા કર્મીઓ એક્શનમાં આવી ગયા અને હુમલાખોર શખ્સને તુરંત ઝડપી પાડ્યો. જોકે સુરક્ષા કર્મીઓની ગિરફ્તમાં આવ્યા બાદ પણ ઝડપાયેલા શખ્સે પ્રતિકાર કરવાનું ચાલુ રાખ્યું અને સરકાર સામે હાય હાયના નારા લગાવતો રહ્યો. એટલું જ નહીં, તેણે સરકારના ભ્રષ્ટાચાર અને દારૂબંધીના તાયફાથી ત્રસ્ત થઈને આ પ્રકારનું પગલું ભર્યા હોવાનો પણ રાગ આલાપ્યો છે. સરકાર એકદમ તાનાશાહી ઉપર ઉતરી આવી છે. હું સરકારી કર્મચારી છું. સરકારના ભ્રષ્ટાચાર, બેરોજગારી અને દારૂબંધીને લઈને જે તાઇફાઓ ચાલે છે એનાથી હું નારાજ છું. ગુજરાતની સામાન્ય જનતાએ ગુજરાત સરકારના અહંકાર ઉપર જૂતું ફેંક્યું છે. એવી રીતે હું આ ઘટનાને મૂલવું છું. વિધાનસભામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ પ્રકારની ઘટનાને કારણે સુરક્ષા તંત્ર પણ એકાએક દોડતું થઈ ગયું અને હુમલાખોર યુવકને તાત્કાલિક પોલીસ ગિરફ્તમાં લઈ લેવામાં આવ્યો. આ ગોપાલભાઈ નામનો વ્યક્તિ છે. અંદાજે 30 વર્ષની એની ઉંમર છે અને અગાઉ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાથે જે એને કોન્સ્ટેબલ તરીકે ઓળખ આપી અને જે વાત કરેલી એ જ આ સેમ એક જ વ્યક્તિ છે અને ધંધુકા એસડીએમ કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને પ્રાથમિક પૂછપરછમાં થોડો માનસિક રીતે અસ્થિર અને હતાશ હોય એવું શું છે કે જણાય છે. જૂતું ફેંકવાની આ નિંદનીય ઘટના પર ગૃહની બહાર રાજનીતિ થઈ, પણ વિધાનસભા ગૃહની અંદર આ ઘટનાને સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ સામૂહિક રીતે વખોડી કાઢી. વાતાવરણ દોડવાનો પ્રયાસ એ ગૃહની બહાર સમગ્ર ગુજરાતમાં કરી રહી છે. ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહી છે. એમના કારણે વાતાવરણ દોડાય છે. અહીંયા જો કડક થઈએ તો તરત જ આપ મીડિયાવાળા કહો છો કે અંદર કોઈને આવવા નથી દેતા. અહીંયા આવવા દઈએ અને આ ઘટના બને
તો તમે તરત એમ કહો છો કે ઘટના બની. એટલે મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી લોકશાહીમાં માને છે. આ પ્રકારનું જેણે કૃત્ય કર્યું છે એની સંપૂર્ણ તપાસ થાય, એની પાછળ જે કોઈ વ્યક્તિ અથવા સંગઠન હોય એમની તપાસ થાય. તો આ મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા છે. સાથે જ જૂતું ફેંકવાની ઘટનાને જનતામાં સરકાર સામેના આક્રોશ તરીકે ગણાવી છે. પાર્ટીની સરકારનો ભ્રષ્ટાચાર, અહંકાર અને ગેરવહીવટ એનાથી લોકો ગળે આવી ગયા છે. ખૂબ આક્રોશ છે લોકોમાં. પરંતુ હું બે હાથ જોડીને ગુજરાતની જનતાને પણ વિનંતી કરીશ કે આપનો આક્રોશ છે એ આક્રોશ વ્યક્ત કરવા માટે લોકશાહીમાં આપને તક જરૂર મળવાની છે. ભાજપના પ્રદેશ પ્રમુખ એમ કહે કે કોંગ્રેસનો આમાં હાથ છે તો તમારી સરકાર છે. મારો કોઈ કાર્યકર્તા કે નેતા આ પ્રકારની પ્રવૃત્તિમાં હોય કરો કેસને નાખો જેલમાં, અમે એના આડા નહીં આવીએ. કોંગ્રેસ મહાત્મા ગાંધીજીની વિચારધારાને માને છે. અમે ક્યારેય હિંસક રસ્તે જવાનું એ કોંગ્રેસના ડીએનએ નથી, કોંગ્રેસના લોહીમાં નથી. તો વિધાનસભા પરિસરમાં ગૃહ રાજ્યમંત્રી પર આ પ્રકારે જૂતું ફેંકવાની ઘટનાને લઈને રાજકીય વિશેષજ્ઞો પણ આ મુદ્દે સવાલ કરી રહ્યા છે. देखो प्रथम बात कि ગુજરાતની અંદર જે પ્રમાણે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, કાયદો વ્યવસ્થા કતરી રહી છે, ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે, યુવાનો પર અત્યાચાર થઈ રહ્યા છે. કોઈ અવાજ કરે, હક માંગે તો એની ઉપર ગોળી ચલાવી, દેશદ્રોહના કેસ કરવા. જો કોઈ ખેડૂત રોડ પર નીકળે તો એની પર લાઠીઓ મારવી. કોઈ ન બોલે તો એને આત્મહત્યા જાતે કરી લેવી પડે. તો ક્યાંક ને ક્યાંક રાજ્યની પરિસ્થિતિ કાયદોની વ્યવસ્થા પણ નથી રહી અને પરિસ્થિતિ વિપરીત થઈ રહી છે. હું જૂતું મારી એનો સમર્થન નથી કરતો, પણ એક વાત ચોક્કસ છે કે જો ખરેખર વિપરીત પરિસ્થિતિના કારણે જૂતું માર્યું હોય તો હકીકત છે અને સાચી વસ્તુ છે. અને જો વિપરીત પરિસ્થિતિ નથી અને કોઈ કારણ વગર જૂતું માર્યું હોય તો એની નિંદા કરું છું, પણ આની પાસે તપાસ થવી જોઈએ. અને એવું ન થાય કે કલમ ઉઠાને વાલે આજકાલ બંદૂક ઉઠાને લગે. હવે એ લાગે છે કે પ્રદીપસિંહ પર જૂતું ફેંકાયું એના માટે આટલો બધો હોબાળો શાને? પહેલી વાત એટલા માટે કે ગૃહ રાજ્યમંત્રી છે. આ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે એ પ્રદીપસિંહની ઉપર જૂતું ફેંકાય તો સામાન્ય પ્રજાની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે. ત્યારે જે રીતે એક યુવક ખુલ્લેઆમ વિધાનસભા પરિસરમાં આવીને જેના શિરે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે તેવા ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકે તે ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. કારણ કે જો ખુદ સરકાર અને સરકારના મંત્રીઓ જ સુરક્ષિત ન હોય તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું? આ ઘટનાને પગલે આ સવાલ જરૂર ઊભો થાય છે. તો હવે જોઈએ કે કોણ છે આ ગોપાલ કે જેણે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું અને અગાઉ પણ કેવી રહી છે તેની કરતૂતો, તેના પર એક નજર કરીએ. ધ્યાનથી જુઓ આ શખ્સને. આ એ જ શખ્સ છે જેણે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભા પરિસરમાં સરેઆમ જૂતું ફેંક્યું. આ શખ્સનું નામ છે ગોપાલ ગોરધનભાઈ ઇટાલિયા. ગૃહ રાજ્યમંત્રી પર આ પ્રકારે જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર ગોપાલ પટેલ નામનો શખ્સ સરકારી કર્મચારી છે જે ધંધુકા મામલતદાર કચેરીમાં ફિક્સ પગાર પર રેવન્યુ ક્લર્ક તરીકે કામગીરી બજાવે છે. અમે આપને જણાવીએ કે અગાઉ પણ ગોપાલની કરતૂતો ચર્ચામાં રહી છે. ગોપાલ પટેલ એ જ વ્યક્તિ છે જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દારૂબંધીના કાયદાની નિષ્ફળતા અંગે ફોન કરીને વિવાદમાં આવ્યો હતો. તેણે નીતિન પટેલને ફોન પર શું વાત કરી હતી એ પણ અમે આપને સંભળાવીએ. નમસ્કાર સાહેબજી. નમસ્તે. કોણ? સાહેબ મારું નામ છે ગોપાલ પટેલ, અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ છું. હવે રાજ્ય સરકારે હમણાં જે નવો દારૂબંધીનો કાયદો પસાર કર્યો એ ખૂબ સારો કાયદો છે અને સરકારનો ઈરાદો કદાચ સારો હશે, પણ હકીકત એવી છે કે દારૂ બંધ થવાના બદલે ખાલી દારૂનો ભાવ વધ્યો છે. આ એક હકીકત છે. હું બાય પ્રોફેશન પોલીસ કોન્સ્ટેબલ છું, લોકરક્ષક ફિક્સ પગાર વાળો. તો મને થયું સાહેબની સાથે હું વાત કરું. તમારી જવાબદારી તમે કરો સર. જવાબદારી બજાવો તમે. ના સર, એટલે બજાવો બધું પતી જાય. સર એક રિક્વેસ્ટ છે. બધા એકબીજા પોતાની ફરજ બજાવીએ. સર રિક્વેસ્ટ છે સર.
હું મારી ફરજ બજાવું છું, પણ ઉપરી અધિકારી જે હોય છે, જેમને હાથમાં વધારે સત્તાઓ હોય છે, એમની અને સરકારના લોકોની મિલીભગતથી આ બધું ચાલતું હોય છે. હું તો કોન્સ્ટેબલ છું સાહેબ, મને તો ખબર હતી. મારી ફરજ સાહેબ પૂરી. ઉપલા અધિકારી વધારે સત્તા હોય. ના સાહેબ, આપને તો બધું ધ્યાનમાં હોય, આપ તો સરકારમાં બેઠા છો. મેં કીધું તો ગોપાલભાઈ સાચું નામ હોય તો તમે કીધું ખાવ. સાહેબ મારું નામ ગોપાલભાઈ ગોરધનભાઈ પટેલ, બકલ નંબર 2199. અસલ નામ છે સાહેબ એવું. જો મારે નાયબ મુખ્યમંત્રીને ફોન કરવો હોય સર, નાયબ પોલીસ સ્ટેશન. હા, કયું પોલીસ સ્ટેશન? માધુપુરા. સારું, ત્યારે લઈએ. હા, અગાઉ આ રીતે ગોપાલ પટેલ નામના યુવકે પોતાને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો હતો. બાદમાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ભારે વિવાદ ઊભો થયો હતો. પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની ખોટી ઓળખ આપવા બદલ તેના પર ગુનો નોંધાયો હતો અને હાલ તે જામીન પર બહાર છે. ગોપાલને હાલમાં એસઓજીની ઓફિસ ખાતે રખાયો છે, પણ શા માટે વારંવાર આ પ્રકારે રાજનેતાઓને નિશાન બનાવવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે. આપને જણાવી દઈએ કે અગાઉ પણ આ જ પ્રકારે ગુજરાતના રાજનેતાઓ કોઈને કોઈ પ્રકારે વિરોધ અને રોષનો શિકાર બનતા રહ્યા છે અને તેમની સાથે પણ આ પ્રકારની વર્તણૂક પણ થતી રહી છે. માત્ર છેલ્લા એક સપ્તાહમાં જ રાજ્યમાં ગુંડાગર્દીના 2 બરવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ભાજપના 2 નેતાઓને નિશાન બનાવાયા. એક તરફ વિધાનસભા પરિસરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તરફ જૂતું ફેંકવાની ઘટના બની છે, તો બીજી તરફ ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલને મહેસાણાની રેલીમાં એક યુવકે લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ 2 વખત શિકાર બન્યા છે. જનતાના રોષનો આ પહેલા મામલો સુરતમાં સામે આવ્યો હતો કે જ્યાં પણ ઋત્વિજ પટેલની રેલી હતી અને તે રેલીમાં પાટીદાર નેતાઓએ ઋત્વિજ પટેલ પર ઈંડા ફેંક્યા. આ વખતે વિરોધનો મુદ્દો પાટીદાર સમાજનો હતો, જેમાં ભાજપના યુવા નેતાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તો થોડા સમય અગાઉ સુરત આવેલા રેલવે મંત્રી સુરેશ પ્રભુને પણ લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો અને આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરેશ પ્રભુને કાળો ખેસ પહેરાવી તેમનો વિરોધ કર્યો હતો. આ દ્રશ્યો છે સુરતના, જ્યાં એક કાર્યક્રમમાં પહોંચેલા રેલ મંત્રીના વિરોધમાં ઉતરી આવ્યા કોંગ્રેસના કાર્યકરો. રેલવેના સ્થાનિક પ્રશ્નોને લઈને આ હતો વિરોધ. પરંતુ એમાં કંઈક એવું બન્યું કે રેલ મંત્રી સુરેશ પ્રભુની સુરક્ષાની ચુસ્તી સામે સવાલો ઊભા થયા. સુરેશ પ્રભુને કોંગ્રેસના સભ્યોએ કાળો સ્કાર્ફ પહેરાવી દીધો. કોંગ્રેસી કાર્યકરોએ સુરેશ પ્રભુને લોલીપોપ પણ આપી. ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રભુ સુધી કોંગ્રેસી કાર્યકરો ધસી જવામાં સફળ રહ્યા, તેથી પ્રભુની સુરક્ષામાં પણ ચૂક સામે આવી ગઈ. તો ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ આને કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ ગણાવી આ કૃત્યને વખોડી કાઢ્યું. પણ કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ રીતે માત્ર હાજરી પુરાવાના આશય સાથે આ પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિ કોંગ્રેસ છોડે એ એની પક્ષીય હિતની બાબત છે. સુરતના લિંબાયતના નીલગિરી મેદાનમાં કેશલેસ ઇકોનોમી અને ડિજિટલ પેમેન્ટ અંગે લોક જાગૃતિનું આયોજન હતું, જેમાં ડિજીધન મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ કર્યું. ત્યારે રેલવે મંત્રાલય તરફથી અલગ અલગ પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચેલા રેલ મંત્રી સુરેશ પ્રભુએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં યુપીમાં ભાજપની જીતનો હુંકાર કર્યો અને રાહુલ અખિલેશના ગઠબંધનને હારનું ગઠબંધન ગણાવી તેની મજાક ઉડાવી. देखिए दोनों ने तय किया है कि हम साथ साथ में हारेंगे, तो यदि उन्होंने ये फैसला किया है तो उसके लिए हम क्या कर सकते हैं. तो सही है कि दुख में और सुख में साथ में होना चाहिए. तो हम सुख में
लोगों के साथ में रहेंगे। उन्होंने तय किया हम दुख में साथ साथ में रहेंगे, तो उनको मैं बहुत बहुत उसके लिए बधाई देता हूँ। ગોવામાં બીજેપીની સરકાર બનશે તો શું મનોહર પર્રિકર મુખ્યમંત્રી બનશે? આ સવાલ પર સ્મિત સાથે સુરેશ પ્રભુએ આનો નિર્ણય હાઈકમાન્ડ કરશે એમ કહ્યું. તો સુરતમાં રેલ મંત્રી સુરેશ પ્રભુની મુલાકાત તેમના માટે અંગત રીતે થોડી આંચકાજનક ચોક્કસ રહી. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. તો હવે અમે આપને બતાવીએ કે કેવી રીતે પહોંચી હતી વિધાનસભા ગૃહની ગરિમાને ઝાંખપ. થોડા દિવસો અગાઉ કેવી રીતે પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે થઈ હતી હાથાપાઈ, જોઈએ અહેવાલમાં. ધારાસભામાં સમરાંગણ. ગૃહની ગરિમાને ઝાંખપ લગાડતા આ દ્રશ્યો યુપી કે બિહારની વિધાનસભાના નથી, પણ છે ગુજરાતની વિધાનસભાના. વિધાનસભામાં આમ તો રોજે રોજ રાજકીય પક્ષો એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા હોય છે, પણ આજે પ્રજાના પ્રતિનિધિઓએ હદ જ વટાવી દીધી. હોબાળાનું સ્થાન લઈ લીધું હાથાપાઈએ. ખેડૂતોની આત્મહત્યા મુદ્દે શાસક અને વિપક્ષ સામે આવી ગયા. કૃષિમંત્રી ચિમન સાપરિયા ગૃહમાં જવાબ આપી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોર ચિમન સાપરિયા પાસેથી જવાબના પેપર છીનવતા નજરે ચડ્યા. સીસીટીવીમાં તમે જોઈ શકો છો બળદેવ ઠાકોરનું આક્રમક રૂપ. આ હાથાપાઈમાં કોંગ્રેસના બળદેવ ઠાકોરને પગે, જ્યારે ભાજપના મંત્રી નિર્મલા વાઘવાણીને હાથમાં ઈજા થઈ. માનનીય મંત્રીશ્રીને આપ પત્રક લઈ આપ વિડીયો ક્લિપ્સ પણ જોઈ શકશો. આપ મિત્રો હાજર હતા કે માનનીય મંત્રીશ્રી મેં પૂછેલા પ્રશ્નોનો જવાબ આપો. 1995ની વાત કરી અને નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ નહીં કરો. હું આ પત્રક આમ બતાવતો હતો. એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના 2 ધારાસભ્યશ્રીઓ કાંતિભાઈ અમૃતિયા અને પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ખેડૂત વર્ગને સંબોધીને ન સાંભળી શકાય, ન બોલી શકાય એવી ગાળો બહેનોની હાજરીમાં આપી. અને એ લોકો જ્યારે મારા ઉપર આક્રમણ કરવા આવી રહ્યા હતા, સદનસીબે મારા સાથી સભ્યો બચાવમાં આવ્યા, એટલે એ લોકો મારા ઉપર હુમલો ન કરી શક્યા. વિધાનસભા ગૃહની અંદર તમે વિડીયો જોશો તો નિર્મલાબેન વાઘવાણી આજુબાજુમાં ક્યાંય હતા જ નહીં, એ બિલકુલ ક્યાંય દેખાતા પણ નથી. અને અમારા પરેશભાઈ ધરાણી જ્યારે એ ઓંકડા આપવા માટે જતા હતા, ત્યારે એમના પર હુમલો કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર મંત્રીઓ એ તમામ બધા ઊભા થઈ જતા. મારે એમના બચાવમાં જવું પડ્યું. અને તમે જોઈ શકો છો કે એમના બચાવમાં ગયો ત્યારે ભાઈ સાવરકુંડલાના મંત્રી વલ્લભભાઈ વગસિયાએ મને ધક્કો માર્યો છે. ચિમનભાઈ સાપરિયા ફક્ત એટલું સેન્ટેન્સ કીધું કે 95 થી પહેલાં કેવી રીતે ખેડૂત પાસે એટલું 2 અક્ષરો કીધા અને તરત જ એકદમ એ વાયોલન્ટ થઈ ગયા બલદેવભાઈ અને બીજા બધા જે કોંગ્રેસના 2-4. અને પછી આઈ વોઝ તો જસ્ટ અનએક્સપેક્ટેડલી સ્ટેન્ડિંગ અને હી કેમ રનિંગ એન્ડ એને મને બહુ હિટ કર્યું અને પછી આગળ પણ બીજા ધારાસભ્યોને હિટ કરતા. બંને પક્ષોએ બહાર આવીને સામે કરી આક્ષેપબાજી. બળદેવજી ઠાકોર જે સામાન્ય રીતે ક્યારેય અસભ્ય વર્તન ના કરે, એમને બેફામ રીતે ગાળો બોલ્યા પછી એમના પર હુમલો થયો, એમના પગમાં ઈજાઓ થઈ, ગળું દબાવીને મારવાની કોશિશ થાય. કોંગ્રેસના ધારાસભ્યો એમને છોડાવે અને પછી ચોરી ઉપર સીના ચોરી. હકીકત તો એ છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે. ગુજરાત વિધાનસભામાં કદી ન બન્યો હોય એવો દુઃખદ અને અશોભનીય બનાવ કોંગ્રેસના કારણે બન્યો છે અને બળદેવજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે. એવું માનું છું કે ગુજરાત વિધાનસભા માટે એક કલંકરૂપ છે. આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા વિધાનસભાના સ્પીકરે બળદેવ ઠાકોર અને પરેશ ધાનાણીને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા છે, જેના વિરોધમાં કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર. તો દેશભરમાં આ પ્રકારે રાજનેતાઓને ક્યાંક જૂતા તો ક્યાંક શાહી અને ક્યાંક થપ્પડનો સામનો કરવાનો વારો આવ્યો છે. ક્યાં ને કેવી રીતે થતો રહ્યો છે રાજનેતાઓનો વિરોધ, તેના પર એક નજર કરીએ. પ્રશ્ન કોઈ પૂછે ત્યારે તમે એને તોડી પાડવા માટે એમ કાં તો ગુજરાતને લજવવાની વાત કરી રહ્યા છે એમ કે
ગુજરાતને લજવાની ક્યાં વાત થઈ ભાઈ? ગુજરાતની પ્રજાને પોતાની ભાવના વ્યક્ત કરવાનો અધિકાર ખરો કે નહીં? આ જ ગુજરાતની અંદર મનમોહનસિંહ ઉપર જૂતું ફેંકાયું હતું. આ જ ગુજરાતની અંદર જગજીવન રામને પથરા મારવામાં આવ્યા હતા. ભાઈ, અસંતોષ વ્યક્ત કરવાની પદ્ધતિ લોકો નક્કી કરી લે છે. ક્યાં અને કેવી રીતે રાજનેતાઓ બનતા રહ્યા છે લોકોના રોષનો શિકાર તેની વાત કરવામાં આવે તો વર્ષ 2009માં 7 એપ્રિલના રોજ તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમ પર પત્રકાર પરિષદ દરમિયાન એક પત્રકારે જ જૂતું ફેંક્યું હતું. તે સમયે 1984ના શીખ વિરોધી રમખાણો મામલે પૂછાયેલા પ્રશ્ન અંગે યોગ્ય જવાબ ન મળવાને કારણે હિન્દી અખબાર દૈનિક જાગરણના પત્રકાર જનરલ સિંહે ચિદમ્બરમ પર જૂતું ફેંકીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તો એપ્રિલ 2009માં જ ભાજપના દિગ્ગજ નેતા એલ કે અડવાણી પર પણ તેમની જ પાર્ટીના મધ્યપ્રદેશના કાર્યકરે જૂતું ફેંકીને તેમનો વિરોધ કર્યો હતો. આ સાથે 26 એપ્રિલ 2009ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે રેલીમાં તેમના સંબોધન દરમિયાન એક 28 વર્ષીય યુવકે પણ તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને સુરક્ષા કર્મીઓએ ઝડપી લીધો હતો. જો કે બાદમાં મનમોહન સિંહના કહેવાથી તે યુવકને મુક્ત કરી દેવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટ 2010ના રોજ 64માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીરમાં એક પોલીસ અધિકારીએ ત્યાંના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો 6 જૂન 2011ના રોજ કોંગ્રેસના પ્રવક્તા જનાર્દન ત્રિવેદી પર પણ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે 18 ઓક્ટોબર 2011ના રોજ લખનૌની રેલીમાં અરવિંદ કેજરીવાલ પર જીતેન્દ્ર પાઠક નામના વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. જોકે ત્યારબાદ પણ અવારનવાર કેજરીવાલ આ પ્રકારના આક્રોશનો ભોગ બનતા રહ્યા છે. જ્યારે 23 જાન્યુઆરી 2012ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ દહેરાદૂનમાં રેલી દરમિયાન એક શખ્સે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે 5 જાન્યુઆરી 2015ના રોજ બિહારના તત્કાલીન મુખ્યમંત્રી જીતન રામ માંઝી પર પણ એક શખ્સે જૂતા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તો તાજેતરમાં જ પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ પર પણ તેમના મતક્ષેત્રમાં યુવકે હુમલો કર્યો હતો. આમ કોઈને કોઈ કારણોસર અવારનવાર રાજનેતાઓ લોકોના રોષનો ભોગ બનતા રહ્યા છે. તો વિશેષમાં અત્યારે બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો એબીપી અસ્મિતા.